હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે ને આપણે નવો બ્લોગ લઈને આવ્યા છીએ. તો આપણે તો છે ને સવારમાં પહેલાં ઉઠી ગયા છીએ અને બનાવીએ છીએ ઇડલી. તમે જોઈ શકો છો, જો આપણે તો ઇડલી સરસ બનાવી છે અને સંભાર પણ બનાવવા આવી ગયો છે. તો આપણે થોડી વાર પછી ચટણી બનાવવાની છે અને હજુ બટાકા વઘારવાના છે. સંભાર હવે થઈ ગયો છે, હવા આવ્યો છે થોડી વારમાં. આપણે તો ચા નાસ્તો કરી લીધો છે અને બધું જ આપણે તો જો દાળ પીસી નાખી છે. આપણે તો દાળ ચણાની દાળ છે અને પીસી નાખી છે. તો આપણે હવે થોડી વારમાં સ્ટોલ ઉપર જઈએ. લગભગ હજુ 1 કલાક લાગશે ત્યાં, કારણ કે હજુ તો ચટણીને બધું બનાવવાનું બાકી છે. તો આપણે ત્યાં સુધી છે ને એટલી થઈ ગઈ છે, આપણે ચટણીને આપણે તો સ્ટોલ ઉપર આવી ગયા છીએ. તો આપણે તો જો વડા તળાય છે, કેટલા મસ્ત વડા તળાય છે આપણા. જો વડા તળાયા છે, કાંદા વડા મેદુ વડા તો થોડા બની ગયા છે અને થોડા બાકી છે. અને આપણે તો ખાઈ ગયા છે આગળ. આજ તો 8:30 થઈ ગયા હતા. આપણે છે ને આજે બટાકાવાળા બનાવવાના બાકી છે. તો બટાકાવાળા કેવી રીતે બનાવીએ બતાવીએ. આપણે પહેલાં છે ને વડાનું બધું તૈયારી કરી દઈએ. મસ્ત બની ગયું છે. આમાં તો પાછું પાણી હતું પણ સુકાઈ ગયું છે બધું, બહુ ભરાઈ ગયું હતું. તો વરસાદ ઓછો હતો તો કરી ગયું. અત્યારે વાતાવરણ કેવું થઈ ગયું છે જો છે. આપણે તો છે ને થોડી વાર અહીં ઉભા રહીશું, પછી જઈશું ઘરે. આજે 2 બાળકોના સ્કૂલમાં રજા આપી દીધી છે એટલે એ લોકો ઘરે જ છે. તો આપણે છે ને થોડી વાર અહીં ઉભા રહીશું, પછી ઘરે જઈશું. અમે તો આલુ વડા બનાવી દીધા છે. એક બાજુ વરસાદ પડે છે ને એક બાજુ તાપને આડ્યું છે, બંને ભેરું થયું છે. તો આપણે આલુ વડા અને નાસ્તો પણ કરે, કેવા છે કેવા નહીં. હજુ આપણે સ્ટોલ ઉપર જ ઊભા રહ્યા છીએ. હવે થોડી વાર પછી ઘરે જઈશું. નાસ્તો કરીને અમે જઈશું આપણે આલુ વડા, સંભારના કાંદાવાળા અને ચા અને રોટલી ખાઈ લઈએ છીએ. સોમની અબ્બી હાલ જ ઉઠ્યો છે. ચા પીને પાછું સંભાર આપવા જવાનું છે. તો હું સંભાર આપી આવું, ત્યાં સુધી ચા પી લઉં છું. સમ્યા આ ટ્યુશન 2 વાગે છે. ટ્યુશન 2 વાગે છે. તો આપણે તો ચા અને પછી ઉઠ્યો છે એટલે એનું મૂડ અત્યાર નથી. તો આપણે તો જઈએ પછી ઘરે આવી ગયા છે. તો 12 વાગી ગયા છે. જમવાનું બનાવવાનું વાગે આપણે તો શાક મૂક્યું છે અને રોટલી બનાવવાની છે. આપણે બનાવી દઈશું, કારણ કે આજે તો ઘરે છોકરા છે એટલે શાંતિથી જ કામ થાય છે. આપણે છે પહેલાં સાંજની તૈયારી કરી દીધી છે. તો આપણે છે ને હવે રોટલી બનાવી દઈએ, થોડી ખીચડી બનાવી દઈશું અને આદુની પેસ્ટ વાટી દીધી છે. તો આપણે શાક વઘારી દઈશું થોડી વારમાં. અને ત્યાં સુધી ઘરમાં સાફ સફાઈ સગા કરે છે. આજે રજા છે એટલે તો બધું કામ કરે. તો આપણે સવારે જમવાનું બનાવી દઈએ છીએ. શાક બની ગયું છે. હવે રોટલી બનાવવાની તૈયારી છે. પછી રોટલી બનાવી પછી જવાનું છે સ્ટોલ ઉપર. આપણે તો લોટ દીદીએ બાંધેલો જ હતો, તો લોટ બાંધ્યો છે એટલે રોટલી બનાવી દઈએ. કારણ કે 12:30 થઈ ગયા છે. પછી સમ્યાને ભૂખ લાગી હતી તો આપણે તો લોટની રોટલી બનાવી દઈએ અને પછી જઈએ સ્ટોલ ઉપર. આપણે તો જમી લીધું છે. જમીને જઈશું સ્ટોલ ઉપર. અત્યારે તો 1:30 વાગી ગયો છે. આપણે જઈએ. એમાં તો લીપ ખરાબ થઈ ગઈ છે કામની. 3:30 વાગી ગયા છે. 3 વાગી ગયા છે ને આપણે તો ચા પી લઈએ. ઓય તું નાવા જા હોય. 3:30 વાગી ગયા છે. કાલ સવારની નહીં અને આપણે તો છે ને થેપલા અને ચા પી લઈએ. દીદી આજે તો જલ્દી ઘરે આવી ગયા છે, કારણ કે એમની સાઈડ વરસાદ વધારે હતો તો ઓફિસેથી જલ્દી આવી ગયા છે. હું ચા પી જાઉં. એ ભાઈ તું ટીવી ઓછું કરે ને, કેટલો અવાજ કરી દઈશ. હા લઈ આવું છું. દીદી તો ઉપર આવી ગયા છે પણ મેં ચશ્મા નીચે ભૂલી ગયા છે. તો માનો લેવા જવું પડશે. હા દીદી ચા બનાવી છે, આવી જાઓ. તો ચા પી લઈએ અમે 2 જણા. 3:30 વાગી ગયા છે. તો ચલો આપણે ચા રેડી થઈ ગઈ છે. તો આપણે તો જઈએ છીએ અત્યારે માર્કેટમાં. 6 વાગી ગયા છે. હવે આપણે માર્કેટમાં જઈએ, શાકભાજી બધું લઈ આવીએ છીએ. અને શ્રેયા આજે આવે છે, અમે નથી આવતો આજે મારી જોડે. તો હું ને શ્રેય 2 જણા જઈએ છીએ આજે ત્યાં આગળ. અને તો વરસાદ પડે છે પણ ગરમી બહુ લાગે છે એના લીધે આજે. તો હું અને શ્રેય 2 જણા જઈએ છીએ. અત્યારે રેડી થઈ ગયા છીએ. તો અમે 2 જણા જઈએ. દરવાજો બંધ કરી દીધો. હેલો ગાઈઝ, તો અમે તો આવ્યા છે માર્કેટમાં અત્યારે. તો વરસાદનું વાતાવરણ છે અત્યારે. તો પવન બહુ છે. તો અમે લોકો તો આવી ગયા છે. જે બધે હું ભૂરી 2 જણા આવ્યા છીએ. હવે જઈએ છીએ અંબિકા વાસણ
હું ને દીદી 2 જણ આવ્યા છીએ માર્કેટમાં. તો માર્કેટમાં તો વાતાવરણ જો આમાં તો કપડાં બધું આવું બધું રોડ ઉપર મળતું હોય છે વેચવા માટે. તો હું જે બધું શું અહીંથી બકલ લીધી જો મળે તો સારા હોય તો એ 10-10 રૂપિયાનું બધું વસ્તુ છે. 10-20 રૂપિયા બધું વસ્તુ મળે છે. जो બધું છે नहीं कलर में दो बहन। हाँ कलर में दो ना कितने वाला है ये 10 हाँ तो आप 5 લીધા છે હે ને આગળ જઈને મને બટરફ્લાય વાળું પેલું ફ્લાવર વાળું હા તો લઈ લેજે તો 5 લે આ નહીં લેવા આ લેવાનું હા તો આ લઈ લેતા છે બરાબર ભાઈ પૂરી જાય બધું પડી જશે કેવી છે એકદમ મસ્ત છે ટેસ્ટી દેખો તો મસ્ત લાગે છે. આ તો ખાવામાં જ મજા આવી જાય. એટલી બધી ટેસ્ટી છે ને ખાતા કરતા મોંમાં પાણી નવી રેસીપી સાથે નવી રેસીપી ક્યાં એ જ ને જે બનાવીએ છે. કારણ કે તમને લોકો મેથી ભજીયા ભાવતા હોય છે તો આપણે આજે ફરીથી મેથીના બનાવી દઈએ. એક બાજુ ખીચડી બનાવી છે, એક બાજુ શાક મૂક્યું છે બેન, અને આ મેથીનું ભજીયાનું આપણે તૈયાર કરી દઈએ. થોડોક બેસન ઉછેર નાખે ને તો થોડું બેસન નાખી દઉં. મેથી બધી નાખી દીધી. થોડી કઈ જતી નથી વધારે અત્યારે બહુ મોંઘી છે પણ આપણે થોડી લાવીને આપણે થોડા ભજીયા બનાવીએ તો સરસ લાગે વધારે ને. આપણે બનાવી દઈએ એને પણ 5-10 મિનિટ રવા દો એને ઊંચા થાય ને પછી બનાવવાના તો સારું લાગે. જો 8 વાગ્યા છે ને 8 ને 5 8 ને 10 બનાવો ગરમ ગરમ બનાવો ખીચડીનું શાક જોડે. ઠીક છે. તો હું તો અત્યારે મેગી ખાધી છે એને. મેં શું ખાવાનું છે કશુંક તો ખાધા ને બહુ ભૂખ લાગી હતી પણ લાગી છે એ વસ્તુ બરોબર છે. છે આપણે કેનું આપણે મેં કરી રાખેલું ખબર છે ને બહુ મોટા નહીં બનાવતી બરાબર. પછી અંદર છે ને આવા નહીં ને એટલે મને મેથીના મસ્ત આવવા આવી ગયા હે છે. કાલ તો અમારી સ્કૂલમાં છુટ્ટીનો મેસેજ આવ્યો છે વરસાદના કારણે. હવે પાછું આજે આરામથી રવિવાર તો છુટ્ટી જ છે. હવે ખબર નહીં ને અમારી એક્ઝામ પાછી પોસ્ટપોન ના થઈ જાય. હવે મને એવું લાગે કે હવે પોસ્ટપોન થયું તો હવે નહીં થાય. આ વખતની પછી છોડી દેશે. કારણ કે એક વખત પાછું આવી રીતે વરસાદ પડ્યો હતો ત્યારે નતા થયા. હા દેખો મસ્ત લાગે. હેલો ગાઈસ, તો અમે તો જમી લીધું છે. જમીને જ બેઠા હતા અને રાઈટ આજે તો બહુ જ વરસાદ અમારે આ આગળ પડે છે. તો તમને બતાવો વરસાદ કેટલો પડે છે. એમાં તો વરસાદ એટલો બધો વરસાદ ચાલે છે આજે તો બપોર પછીનો એટલે મતલબ આપણે 5 વાગ્યા પછીનો ફૂલ આવી રીતે જ વરસાદ પડે છે અમારે તો ખબર નહીં હવે કેવો વરસાદ પડે. તો અમારો આ બ્લોગ કેવો લાગે કેવો નહીં તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. નવા બ્લોગ માટે કાલે આવીશું આપણે. ગુડ નાઇટ. આ બ્લોગ તમને કેવો લાગે છે કેવો નહીં તો કમેન્ટમાં જરૂરથી બતાવો.